સેટ એમએન સાયન્સ કોલેજના ટીવાય બીએસસી એટલે કે બીએસસી સેમ 5ના મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં સિમેટ્રીની અંદર હવે આપણે નવો ટોપિક એટલે કે સમમિતિ તલ એટલે શું એ વિશેની આજે ચર્ચા કરીશું. આપણે આગળના લેક્ચરોની અંદર સમમિતિ એટલે શું, કયો અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય, ત્યાર પછી સમમિતિ તત્વો કયા કયા છે, સમમિતિ ક્રિયાવિધિઓ કઈ કઈ છે, એ 5 સમમિતિ તત્વો પૈકી આપણે બેની ચર્ચા કરી ચૂક્યા છીએ. એક આઈડેન્ટિટી ઈ, અને ત્યાર પછી પ્રોપર રોટેશનલ એક્સિસ એટલે કે મુખ્ય ભ્રમણાક્ષ, યોગ્ય ભ્રમણાક્ષ, એની ચર્ચા આપણે આગળના લેક્ચરોમાં કરી ચૂક્યા છીએ. આજે આપણે સમમિતિ તલ એટલે શું એ વિશે ચર્ચા કરીશું. તમે લોકો જાણો છો કે કોઈ પણ અણુ હોય એ અણુમાંથી અસંખ્ય તલો પસાર થઈ શકે. સમમિતિ તલ કયું કહેવાય? તલો તો ઘણા બધા હોઈ શકે. એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે એક પાઉં છે, પાઉં. હવે એની અંદર જ્યારે આપણે એમાંથી બ્રેડ બનાવે છે ત્યારે પાઉંને એ સ્લાઇસ કાપે છે. આપણને એ જે ચોરસ બ્રેડનો ટુકડો રહ્યો એ વન ટાઈપ ઓફ સમતલ છે એમ કહી શકાય. એક પરમાણુમાંથી અસંખ્ય સમતલો પસાર થઈ શકે. તો અણુમાંથી પણ અસંખ્ય સમતલો પસાર થઈ શકે, પરંતુ તે પૈકી કયું સમતલ સમમિતિ તલ કહેવાય એની ચર્ચા આપણે કરીશું આજે. સૌથી પહેલા તો સમમિતિ તલ એટલે શું? તો ભાઈ અણુમાંથી પસાર થતું એવું સમતલ કે જે અણુના 2 સરખા ભાગ કરતું હોય, અણુની એક તરફનો ભાગ બીજી તરફના ભાગના પ્રતિબિંબરૂપ હોય, અને તેવા સમમિતિ તલને અથવા તો તેવા સમતલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે તલને સમમિતિ તલ તરીકે ઓળખીએ છીએ. પહેલા તો સમતલની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ. સમતલ એટલે શું? તો ભાઈ 3 અસમરેખ બિંદુઓને જોડતા રેખાખંડથી બનતી બંધ આકૃતિને આપણે કોઈ પણ જગ્યાએ 3 બિંદુ મૂકી દઈએ અને આ 3 રેખાખંડોને જોડો તો બનતી બંધ આકૃતિને આપણે સમતલ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સમતલ પછી સમમિતિ તલ ની આપણે વાત કરીએ. દાખલા તરીકે પાણીનો અણુ છે, તો ભાઈ પાણીના અણુની અંદર H1 H2 આ બોર્ડ એ પોતે એક સમતલ થાય. ત્યાર પછી એક આ સમતલ, એક આ સમતલ, અસંખ્ય સમતલો પસાર થાય. પરંતુ આ એક બીજું એવું સમતલ દોરું છું હું કે જે સમમિતિ તલ છે. અહીંયા માની લો કે આ પાણીનો અણુ છે, આ ઓક્સિજન, હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2. હવે એમાં આપણી વ્યાખ્યા અનુસાર આપણે શું કહીએ છીએ? અણુમાંથી પસાર થતું એવું સમતલ. આ સમતલની વાત કરી રહ્યો છું અત્યારે, અભી હાલ દોર્યું તે મેં અહીંયા. અણુમાંથી પસાર થતું એવું સમતલ કે જે અણુના 2 સરખા ભાગ કરે છે. જોઈ લો તમે, અણુની એક તરફનો ભાગ બીજી તરફના ભાગના પ્રતિબિંબ રૂપ હોય. એટલે કે આ બાજુથી, કારણ કે સમતલ જે છે બંને બાજુ અરીસારૂપ છે એમ માનવામાં આવે છે. અહીંયા માની લો કે એક અરીસો હોય તો આ બાજુથી જુઓ તો આ હાઇડ્રોજન અરીસાની અંદર આ H2 જેટલો દૂર છે એટલો જ અંદર લાગે આપણને. આ બાજુથી જુઓ તો આ H2 H1 ની જગ્યાએ
એટલો જ દૂર હોય એવું લાગે. અર્થાત અણુમાંથી પસાર થતું એવું સમતલ કે જે અણુના બે સરખા ભાગ કરતું હોય, અણુની એક તરફનો ભાગ બીજી તરફના ભાગના પ્રતિબિંબ રૂપ હોય અને પરાવર્તન ક્રિયાવિધિ કરો. પરાવર્તન ક્રિયાવિધિ કરો એટલે H1 અને H2 બદલાય. મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમતલને આપણે સમમિતિ તલ તરીકે ઓળખીએ છીએ અને તે ક્રિયાવિધિને પરાવર્તન સમમિતિ ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયાથી સમમિતિ તલ કાપું, સમતલ કાપું તો સમતલ તો છે આ, પરંતુ જો આને દર્પણ તરીકે કલ્પના કરો તો આપણને આ બાજુ અંદર દૂર આવી રીતે દેખાય, જે યોગ્ય નથી. આપણો પરમાણુ તો એક્ઝેક્ટ આવો હતો અને જે જગ્યાએ જે પરમાણુ બદલાઈને જાય છે ત્યાં આગળ બીજો કોઈ પરમાણુ નથી, આ હવામાં છે. અહીંયા તો આ સમમિતિ તલ લો તમે તો આ એક્ઝેક્ટ અહીંયાથી પરાવર્તન પામીને અહીંયા આગળ જાય અને અહીંયા આગળ જાય. અર્થાત આ સમમિતિ તલને આપણે આ સમતલને સમમિતિ તલ તરીકે ઓળખી શકીએ. બીજું એક સમમિતિ તલ આમાં મળે છે હજી. માની લો કે ઓક્સિજન અને બે હાઇડ્રોજન પરમાણુ બંનેને સમાવતું એક સમતલ છે, જે આ બોર્ડ વાળું સમતલ મેં બતાવેલું છે તે એ પણ સમમિતિ તલ કહી શકાય. કેમ? કારણ કે અણુમાં રહેલા બધા જ પરમાણુ એ સમતલમાં સમાઈ ગયેલા છે. પરાવર્તન ક્રિયાવિધિ કરતા તમે જાણો છો તેમ સમતલમાં જે પરમાણુ સમાઈ ગયેલો હોય એ પરાવર્તન થતા ત્યાંનો ત્યાં જ હોય. અર્થાત આ H1 H1 ની જગ્યાએ જ હોય, H2 H2 ની જગ્યાએ જ હોય. પરંતુ આ સમતલને અનુલક્ષીને જો પરાવર્તન ક્રિયાવિધિ કરો, જેને આપણે સિગ્મા કહેવાના છીએ, સમમિતિ તલને જે સંકેત આપવાના છીએ તે, તો પાણીના અણુમાં આ H1 અને H2 એમના એમ જ રહે. હા, આ ક્રિયાવિધિને બતાવી હોય આપણે તો માની લો કે અહીંયા આગળ આપણે બે આમ તીર બતાવ્યા હોય તો આ બંને તીર પરાવર્તન ક્રિયાવિધિને અંતે આપણને ઉલટા હોય એવું લાગે. પરમાણુ બદલાતો નથી, તીર બદલાય છે. હા, જો આ સમમિતિ તલને અનુલક્ષીને જો ક્રિયાવિધિ કરવામાં આવે, પરાવર્તન ક્રિયાવિધિ, તો એની અંદર H1 ની જગ્યાએ H2 આવી જશે અને તીર એમના એમ રહેશે. માની લો કે આ ઓક્સિજન અને આ બંને હાઇડ્રોજન છે. અહીંયા આ મેં તીર બે બતાવેલા છે. જો આ સમમિતિ તલ લેવામાં આવે તો પરાવર્તન થાય ત્યારે બંને આમ બદલાય, તીર બદલાય નહીં, પરમાણુ બદલાય. અને જો આ સમમિતિ તલ લેવામાં આવે તો પરમાણુ બધા એમના એમ જ રહે, પરંતુ તીર ઉલટા આપણને દેખાય. વિદ્યાર્થી મિત્રો, માની લો કે આ એક અરીસો જ છે. અરીસામાં હું આમ હાથ કરીને ઊભો છું તો અરીસાની અંદર હું જેટલો અરીસાથી દૂર ઊભેલો છું, અરીસાની અંદર એટલો અંદર દૂર હું દેખાઈશ. એનો અર્થ કે અરીસાની અંદર આમ મારો હાથ હશે. અહીંયા ફરી એક વખત સમમિતિ તલ એટલે અણુમાંથી પસાર થતું એવું સમતલ કે જે અણુના બે સરખા ભાગ કરતું હોય, અણુની એક તરફનો ભાગ બીજી તરફના ભાગના પ્રતિબિંબ રૂપ હોય અને તેવા સમતલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમતલને સમમિતિ તલ તરીકે ઓળખવામાં આવે છે અને તે સમતલને અનુલક્ષીને કરવામાં આવેલી ક્રિયાવિધિને પરાવર્તન સમમિતિ ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમમિતિ તલને આપવામાં આવતો સંકેત એ સિગ્મા છે. સમમિતિ તલના પ્રકાર ઊર્ધ્વ આરસી તલ, નંબર 2 સમ ક્ષિતિજ આરસી તલ અને ત્રીજો પ્રકાર છે
વિકર્ણીય આરસી તલ. ઉર્ધ્વ આરસી તલને આપણે સંકેત સિગ્મા વી આપવાના છીએ. હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે સિગ્મા એચ કહેવાના છે, અને આ ડાયાહેડ્રલ પ્લેન ઓફ સિમેટ્રી એટલે એનો સંકેત આપણે સિગ્મા ડી આપવાના છે. આ ત્રણેય પ્રકારના સમમિતિ તલની આપણે આજે ચર્ચા કરવાના છે. સૌપ્રથમ ઉર્ધ્વ આરસી તલ એટલે શું? ભાઈ ઉર્ધ્વ આરસી તલ એટલે અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ. હવે આપણે સમતલ નહીં શબ્દ વાપરીએ, સમમિતિ તલ જ કહીશું. અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય ભ્રમણકને સમાવતું હોય અને તેવા સમતલને સમમિતિ તલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમમિતિ તલને ઉર્ધ્વ આરસી તલ અથવા તો સિગ્મા વી તરીકે ઓળખવામાં આવે છે. ઉર્ધ્વ આરસી તલને આપવામાં આવતો સંકેત એ સિગ્મા વી છે. અહીં આગળ વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે ઉર્ધ્વ આરસી તલ. પાણીના અણુમાં તમે જોઈ શકો છો કે આપણે બે સિગ્મા વી છે. આ પણ સિગ્મા વી અને આ પણ સિગ્મા વી છે. કેમ? તો આ પાણીનો અણુ છે તો પાણીના અણુમાં મુખ્ય ભ્રમણક અહીંયાથી જ પસાર થાય છે C2Z, અને તમે જોઈ શકો છો કે આ સમમિતિ તલ કાપ્યું એક અને એક આ સમમિતિ તલ કાપ્યું. આ બંનેની અંદર આ મુખ્ય ભ્રમણક સમાઈ ગયેલી છે, જે દર્શાવે છે કે ભાઈ આવા સમમિતિ તલને આપણે સિગ્મા વી સંકેત આપીશું. ટૂંકમાં પાણીના અણુમાં આપણને બે સિગ્મા વી સમમિતિ તળો પ્રાપ્ત થાય છે. અર્થાત કે ભાઈ અણુ કે આયનોમાં સિગ્મા વી સમમિતિ તળોની સંખ્યા એક કરતા વધારે પણ હોઈ શકે છે. અહીંયા તમને કોઈ પણ અણુનું ઉદાહરણ લઈ અને સિગ્મા વી સમજાવવાનું કે તો એમાં 5 મુદ્દાઓ યાદ રાખવા. નંબર 1, પહેલા તો સમમિતિ તલની વ્યાખ્યા આપીશું કે ભાઈ અણુમાંથી પસાર થતું એવું સમતલ કે જે સમતલ અણુના બે સરખા ભાગ કરતું હોય, અણુની એક તરફનો ભાગ બીજી તરફના ભાગના પ્રતિબિંબ રૂપ હોય, અને તેવા સમતલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે તલને કે સમતલને સમમિતિ તલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઉર્ધ્વ આરસી તલ એટલે કે વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય ભ્રમણકને સમાવતું હોય, આખી મુખ્ય ભ્રમણક જેની અંદર સમાઈ જતી હોય, અને તેવા સમમિતિ તલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા પાછી મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળવી જ જોઈએ તો તે સમમિતિ તલને ઉર્ધ્વ આરસી તલ તરીકે ઓળખવામાં આવે છે. મુદ્દા નંબર 3, ઉર્ધ્વ આરસી તલને આપવામાં આવતી સંજ્ઞા સિગ્મા વી છે. મુદ્દા નંબર 4, અણુમાં પસાર થતા ઉર્ધ્વ આરસી તલોની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે છે, જે આપણે બતાવેલું છે. અને 5મા મુદ્દાની અંદર કોઈ એક ઉદાહરણ લઈ લો અને એની અંદર સિગ્મા વી ક્રિયાવિધિ કરીને આપણે બતાવી શકીએ છીએ. આ સિગ્મા વી છે, આ પણ સિગ્મા વી ક્રિયાવિધિ કરી. કેમ? કારણ કે એની મુખ્ય ભ્રમણક આ રહી છે C2Z, અને મુખ્ય ભ્રમણકને સમાવતા બંને સમમિતિ તળો છે. એક બીજું ઉદાહરણ લઈએ. પાણીના અણુ સિવાય દાખલા તરીકે NH3. હવે NH3 ના અણુની અંદર તમે જોઈ શકો છો કે આ H1, આ H2 અને H3 એની જે મુખ્ય ભ્રમણક છે એ અહીંયાથી પસાર થાય છે, જેને આપણે C3Z કહીએ છીએ. માની લો કે આ 3 નાઇટ્રોજન મેં પકડી રાખેલો છે અને આ 2 હાઇડ્રોજનો
અહીંયા આગળ હાઇડ્રોજન નંબર 1 2 અને આ 3 NH3 ના અણુમાં એક જ ભ્રમણકક્ષ મળે છે અને એ છે C3 કારણ કે 120 અંશનું ભ્રમણ આપતા આ 1 2 ની જગ્યાએ જાય 2 3 ની જગ્યાએ જાય અને 3 1 ની જગ્યાએ આવે આ જ અક્ષને આપણે C3Z તરીકે ઓળખીએ છીએ કે જેને આપણે મુખ્ય ભ્રમણકક્ષ કહીએ છીએ હવે તમે મને કહો કે આ ભ્રમણકક્ષ નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ સમમિતિ તલ લઉં આમ તો આ બે બહાર રહી જાય અને પરાવર્તન થાય ત્યારે આ H1 H2 ની જગ્યાએ દેખાય અને H2 H1 ની જગ્યાએ દેખાય અર્થાત મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું હોય તેવું સમમિતિ તલ મળે છે અહીંયા આગળ આપણે દર્શાવીશું આ સમમિતિ તલ કે જે H3 અને N ને સમાવે છે અને આને અનુલક્ષીને સિગ્મા V ક્રિયાવિધિ કરવામાં આવે આપણે અહીંયા V3 કહીશું કારણ કે H3 ને સમાવે છે એટલા માટે તો તમે જોઈ શકો છો કે ભાઈ આ નાઇટ્રોજન H3 એમના એમ રહેશે પરંતુ H1 અહીં આવતો રહે અને H2 અહીંયા આગળ પહોંચી જાય 1 અને 2 બદલાય એવી જ રીતે આ બીજું એક સમમિતિ તલ H1 અને નાઇટ્રોજન ને સમાવતું તો આ સમમિતિ તલ લઈએ H1 અને નાઇટ્રોજન ને સમાવતું એટલે કે આ સમમિતિ તલ મુખ્ય ભ્રમણકક્ષને સમાવે છે આ બે બાર રહી ગયા 2 અને 3 સિગ્મા V1 ક્રિયા આ 1 છે એટલા માટે મેં એને સિમ્બોલિક આપ્યું છે કે જેથી કરીને ખબર પડે આ નાઇટ્રોજન M ના M આ હાઇડ્રોજન 1 M ના M કારણ કે H1 અને નાઇટ્રોજન બે સમતલની અંદર સમાઈ ગયેલા છે અર્થાત કયા બે બદલાશે H3 અહીં આવતો રહે અને H2 અહીં આગળ પહોંચી જાય આ 2 અને 3 નું પરાવર્તન થશે એવી જ રીતે H2 અને નાઇટ્રોજન ને સમાવતું એક સમમિતિ તલ આપણને મળે અને આને અનુલક્ષીને સિગ્મા V2 ક્રિયાવિધિ કરવામાં આવે તો નાઇટ્રોજન M ના M અહીંયા આગળ હાઇડ્રોજન 2 M ના M H1 3 ની જગ્યાએ આવતો રહેશે અને H3 1 ની જગ્યાએ આવતો રહેશે જે દર્શાવે છે કે ભાઈ અહીંયા આગળ જ્યારે NH3 માં અહીંયાથી સમમિતિ તલ કાપવામાં આવે તો 1 અને 2 બદલાય અહીંયાથી સમમિતિ તલ કાપવામાં આવે તો 2 અને 3 બદલાય અને અહીંયાથી સમમિતિ તલ કાપવામાં આવે તો 1 અને 3 બદલાય અર્થાત સિગ્મા V ના 3 સમમિતિ તલો આપણને NH3 ના અણુની અંદર પ્રાપ્ત થાય છે હવે આગળ એક બીજું ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ PgCl4 અથવા તો BF3 NH3 નો અણુ ત્રિકોણીય પિરામિડ હતો પરંતુ BF3 જે અણુ જે છે એ સમતલીય ત્રિકોણ રચના ધરાવે છે આવી રીતે સમતલીય ત્રિકોણ આ B હોય વચ્ચે F1 F2 અને F3 અહીંયા બતાવશું આપણે BF3 આ F1 આ F2 અને આ F3 BF3 ના અણુમાં તમે આને આપણે આમ મૂક્યો હોય તો આ B F1 F2 અને F3 મુખ્ય ભ્રમણકક્ષ આ રહી છે C3Z હવે તમે મને કહો કે જો આ C3Z હોય તો F1 અને B ને સમાવતું એક સમમિતિ તલ મળે એટલે કે આ તો આ બે બદલાય એટલે કે ભાઈ સિગ્મા V1 ક્રિયાવિધિ કરો તો એમાં BF3 ના અણુમાં F1 પોતાની જગ્યાએ રહેશે પરંતુ અહીંયા F2 અહીંયા આવતો રહે 3 ની જગ્યાએ અને 3 2 ની જગ્યાએ એવી જ રીતે
F2 અને B ને સમાવતું એક સમમિતિ તલ કાપો અહીંયાથી આ તો 1 અને 3 બદલાશે અર્થાત એમાં આપણે આ સમમિતિ તલ કાપ્યું છે અને આને અનુલક્ષીને સિગ્મા V2 કરીએ તો અહીંયા F2 એમના એમ રહેશે પરંતુ F3 અહીંયા આવતો રહેશે F1 અહીંયા જતો રહેશે આ બેનું પરાવર્તન છે 1 અને 3 અને એવી જ રીતે F3 લેવામાં આવે F3 ને સમાવતું સમમિતિ તલ સિગ્મા V3 તો અહીંયા આગળ BF3 માં F3 એમના એમ રહેશે F2 અહીંયા આવતો રહેશે F1 1 અને 2 બદલાશે તો સિગ્મા V સમમિતિ તલોની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ વન્સ અગેન પાંચે પાંચ મુદ્દા ફરી એક વખત કહી દઉં સૌથી પહેલા આપણે સમમિતિ તલની વ્યાખ્યા આપીશું અણુમાંથી પસાર થતા સમતલો પૈકી એવું સમતલ કે જે અણુના બે સરખા ભાગ કરતું હોય અણુની એક તરફનો ભાગ બીજી તરફના ભાગના પ્રતિબિંબ રૂપ હોય અને તેવા સમતલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમતલને સમમિતિ તલ તરીકે ઓળખવામાં આવે છે મુદ્દા નંબર 2 અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય ભ્રમણઅક્ષને સમાવતું હોય અને તેવા સમમિતિ તલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમમિતિ તલને આપણે ઉર્ધ્વ આરસી તલ તરીકે ઓળખવાના છીએ મુદ્દા નંબર 3 ઉર્ધ્વ આરસી તલોની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે છે ઉર્ધ્વ આરસી તલોને આપવામાં આવતો સંકેત સિગ્મા V વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી ઉપરથી સિગ્મા V તરીકે એને ઓળખવામાં આવે છે અને પાંચમો મુદ્દો તો એક બે ઉદાહરણ આપી અને એની આપણે ક્રિયાવિધિ બતાવશું ત્યાર પછી હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી એટલે સમક્ષિતિજ આરસી તલ અથવા તો લંબ તલ તરીકે પણ એને ઓળખવામાં આવે જો જેવું બોલીએ છીએ એવું ને એવું સમજીએ એટલે આવડી જાય તરત સિગ્મા V માટે આપણે એમ કીધું કે ભાઈ ઉર્ધ્વ આરસી તલ કોને કહેશો તો ભાઈ મુખ્ય ભ્રમણઅક્ષને સમાવતું હોય એવું જ્યારે આપણે સિગ્મા H માટે વ્યાખ્યા આપીશું ત્યારે એમ કહીશું કે ભાઈ અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય ભ્રમણઅક્ષને લંબરૂપ આવેલું હોય મુખ્ય ભ્રમણઅક્ષને લંબરૂપ આવેલું હોય અને તેવા સમતલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમમિતિ તલને સમક્ષિતિજ આરસી તલ અથવા તો લંબ તલ તરીકે ઓળખવામાં આવે છે લંબ તલને આપવામાં આવતી સંજ્ઞા સિગ્મા H છે હવે H કેમ તો ભાઈ હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી ઉપરથી આપણે સિગ્મા H સંકેત આપેલો છે અને એ ક્રિયાવિધિ આપણે દર્શાવવી હોય તો આવી રીતે દર્શાવી શકીએ માની લો કે ભાઈ BF3 છે તો BF3 ની અંદર મુખ્ય ભ્રમણઅક્ષ કઈ હતી તો ભાઈ મુખ્ય ભ્રમણઅક્ષ આ BF3 છે તો BF3 માં મુખ્ય ભ્રમણઅક્ષ આ રીત છે હવે મુખ્ય ભ્રમણઅક્ષને લંબરૂપ આવેલું સમતલ એટલે કે ભાઈ B F1 F2 ને F3 બધું સમાઈ ગયેલું હોય હવે આની સિગ્મા H ક્રિયાવિધિ આપણે બતાવી હોય તો F1 આગળ એક તીર બતાવવું પડે F2 આગળ તીર બતાવવું પડે F3 આગળ તીર બતાવ્યું મેં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અને જ્યારે મુખ્ય ભ્રમણઅક્ષને લંબરૂપ આવેલા સમતલમાંથી પરાવર્તન ક્રિયાવિધિ કરો ત્યારે અહીંયા આગળ આ સમતલની વાત કરું છું આ જેમાં B F1 F2 ને F3 સમાઈ ગયેલા છે જેને આપણે સિગ્મા H કહેવાના છે સિગ્મા H ક્રિયાવિધિ કરતા આપણને B તેની ત્યાં જ હોય F1 F2 અને F3 પણ પોતાની જ જગ્યાએ હોય ભાઈ F1 F2 અને F3 પરંતુ તીર અહીંયા આગળ આપણને ઉલટા જોવા મળે કેમ કારણ કે મુખ્ય ભ્રમણઅક્ષ આ રહી છે લંબ તલ સમમિતિ તલ આર્યું લીધેલું છે અને આપણે આ તીર આમ બતાવ્યા હોય તો જ્યારે પરાવર્તન ક્રિયાવિધિ થાય ત્યારે પરમાણુ ભલે ના બદલાય પણ તીર ઉલટું આપણને દેખાય
તમે જોઈ શકો છો કે આ બોલપેનનું ઢાંકણું જે છે એ જો અહીંયા આગળ દર્પણ હોત તો દર્પણની અંદર આ આપણને એક્ઝેક્ટ આવી રીતે લાગે. આમ સિગ્મા એચ, જેને આપણે હોરિઝોન્ટલ પ્લેન ઓફ સિમેટ્રી તરીકે ઓળખીશું. વન્સ અગેન ફરી એક વખત કહી દઉં, અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય ભ્રમણાક્ષને લંબરૂપ આવેલું હોય અને તેવા સમમિતિ તલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમમિતિ તલને સમક્ષિતિજ આરસી તલ અથવા તો લંબ તલ તરીકે ઓળખવામાં આવે છે. સમક્ષિતિજ આરસી તલ અથવા તો લંબ તલને આપવામાં આવતી સંજ્ઞા સિગ્મા એચ છે. અને તમે જોઈ શકો છો કે ભાઈ આ BF3 હોય, હવે BF આ મુખ્ય ભ્રમણાક્ષ છે, એને લંબરૂપ સમતલ તો આ બી કહેવાય, આ બી કહેવાય, આ બી કહેવાય, ઘણા બધા સમતલો મળે, પરંતુ અણુના બે સરખા ભાગ કરતું હોય પરાવર્તન વિધિના અંતે મૂળ રચનાના જેવી જ રચના આપે એવું તો એક જ સમમિતિ તલ મળે. એટલે કે ભાઈ મોટા ભાગના અણુઓની અંદર સિગ્મા એચ આપણને એક જ પ્રાપ્ત થાય છે. જેમ આપણે સિગ્મા વીમાં એમ કીધું કે એક કરતા વધારે પ્રાપ્ત થાય છે, પરંતુ સિગ્મા એચ મોટા ભાગના અણુઓની અંદર એક જ પ્રાપ્ત થાય. અને જો એક કરતા વધારે પ્રાપ્ત થતો હોય જે અણુઓની અંદર, એ અણુઓને આપણે વિશિષ્ટ અણુઓ તરીકે ઓળખવાના છીએ. તો અહીંયા પણ આ 5 મુદ્દાઓ સિગ્મા એચ માટે. એનું બીજું એક ઉદાહરણ લઈ લઉં તો દાખલા તરીકે PTCl4 ની અંદર માની લો કે આ PTCl4 છે, અહીંયા આગળ મધ્યમાં એક PT છે, Cl1 2 3 અને 4. હવે એની મુખ્ય ભ્રમણાક્ષ આરઆઈ છે C4Z. તો આ બુક વાળું સમતલ એને લંબ સમતલ કહેવાય. મિત્રો એને આપણે આવી રીતે દર્શાવ્યું હોય તીર F1 F2 Cl1 Cl2 Cl3 Cl4 માં, તો પરાવર્તન ક્રિયાવિધિને અંતે જેમ મચ્છર જાળીના આ સળિયા હોય એની જગ્યાએ પરાવર્તનના અંતે આપણને ખાટલાના પાયા હોય એવું લાગે. તમને આકૃતિમાં દોરીને દર્શાવું તો ભાઈ PTCl4 માં આવી રીતે થાય. આ PTCl4 છે, Cl1 Cl2 Cl3 Cl4, એને આપણે આવી રીતે આમ તીર બતાવ્યા હોય. એની મુખ્ય ભ્રમણાક્ષ આપણને અહીંયાથી આ C4Z. તો આ સમમિતિ તલ, આ PT અને Cl ને સમાવતું સમમિતિ તલ એ સિગ્મા H થાય અને એમાં સિગ્મા H ક્રિયાવિધિ કરવામાં આવે તો PTCl4 માં PT પરમાણુ સમાઈ ગયેલા છે એમના એમ જ રહેવાના છે. Cl1 Cl2 Cl3 અને Cl4 પણ એમના એમ જ રહે. ફેર એટલો થાય કે જે તીર દર્શાવેલા છે એ ઉલટા થઈ જાય. તો સિગ્મા H ક્રિયાવિધિને અંતે PTCl4 માં 4 તીર Cl1 2 3 4 ના આપણને ઉલટા દેખાય. જે પરાવર્તન ક્રિયાવિધિ દર્શાવવા માટે આપણે બતાવીએ છીએ. તો સિગ્મા H ની ચર્ચા કરી અને હવે ડાયહેડ્રલ પ્લેન ઓફ સિમેટ્રી કે જેને આપણે સિગ્મા D તરીકે ઓળખવાના છીએ, જેને ગુજરાતીમાં કહેવો તો વિકર્ણીય આરસી તલ તરીકે ઓળખીએ છીએ. મેં સિમેટ્રી ભણાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે પણ કીધું હતું કે ભાઈ બધા જ સમમિતિ તત્વો બધા જ અણુઓમાં ન હોય. જે અણુઓમાં જે સમમિતિ તત્વો આપણને મળે એ શોધીને એની આપણે ક્રિયાવિધિઓ કરવાની અને ત્યાર પછી છેલ્લે આપણે એને બિંદુ સમૂહ આપવાના છે. અહીંયા PTCl4 માં તમે જોઈ શકો છો કે ભાઈ આ PTCl4 છે, આ મુખ્ય ભ્રમણાક્ષ. હવે મુખ્ય ભ્રમણાક્ષ ને સમાવતું આ એક સમમિતિ તલ હું કાપું તો આ સમમિતિ તલને કયું કહેવાય? આપણી વ્યાખ્યા અનુસાર અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય ભ્રમણાક્ષને સમાવતું હોય, અણુના બે સરખા ભાગ પણ કરે છે. જોઈ લો, જ્યારે પરાવર્તન ક્રિયાવિધિ કરો ત્યારે આ 2 અને 4 સામસામે બદલાય. અહીંયા આગળ મારે બતાવવું હોય તો આમ બતાવી શકાય કે ભાઈ આ બે અથવા તો આ બે, આ બંને સિગ્મા V છે. જોઈ લો કેમ? તો ભાઈ એમાં હું આમ મુખ્ય ભ્રમણાક્ષને સમાવતું આ સમમિતિ તલ કાપું
તો 2 અને 4 બદલાવાના સામસામે, અથવા તો આ સમમિતિ તલ કાપવું આમ. આ મુખ્ય પ્રમાણક છે. તો 1 અને 3 સામસામે બદલાય સિગ્મા વી ક્રિયાવિધિ થાય ત્યારે. પરંતુ એમાં 3 પરમાણુઓ સમાયેલા છે. જુઓ, Cl1 પ્લેટિનમ અને Cl3. જ્યારે આ લઉં તો Cl2 પ્લેટિનમ અને Cl4. પરંતુ આમ કાપવું તો શું થાય? તો મુખ્ય પ્રમાણકને સમાવતું, તેને લંબરૂપ આવેલી બે સીટુને દુભાગતું અને શક્ય હોય તો ઓછામાં ઓછા પરમાણુમાંથી પસાર થતું હોય એવા સમમિતિ તલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમમિતિ તલને વિકર્ણીય આરસી તલ તરીકે ઓળખવાના છીએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ PTCl4 માં આપણું આ જે સમમિતિ તલ રહ્યું, આ વચ્ચે કાપ્યું તે આ વચ્ચે માત્ર PT ને સમાવતું, અથવા બીજું એક સમમિતિ તલ આ પણ કાપી શકીએ. જોઈ લો તમે, આ બે સમમિતિ તલો એવા છે કે કાં તો આમ કાપો અથવા તો આમ કાપો. વિકર્ણીય આરસી તલની વ્યાખ્યા આપું છું, જોજો બરોબર. અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય પ્રમાણકને સમાવતું કે પસાર થતું હોય, તેને લંબરૂપ આવેલી બે C2 અક્ષોને દુભાગતું હોય. આ C2 અક્ષ છે અને આ C2 અક્ષ છે. અહીંયા આગળ Cl1 અને 3 માંથી પસાર થતી એક C2 અક્ષ છે. આ રી C2 અક્ષ લઉં અને ભ્રમણ કરું તો 2 અને 4 સામસામે બદલાય. એવી જ રીતે આ પણ C2 અક્ષ છે તો 1 અને 3 સામસામે બદલાય. ભ્રમણને અંતે બે C2 અક્ષોને દુભાગતું, વચ્ચે ભાગ કરતું અને ઓછામાં ઓછા પરમાણુમાંથી પસાર થતું હોય. જો એક જ પ્લેટિનમમાંથી જ પસાર થાય છે તેને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરો. બેટા પરાવર્તન ક્રિયાવિધિ કરો તો શું થાય? આ 1 અને 4 સામસામે બદલાય, 2 અને 3 સામસામે બદલાય. સિગ્મા ડી ક્રિયાવિધિ કરો એટલે. અને જો આ સિગ્મા ડી લો, બે સિગ્મા ડી મળે છે PTCl4 માં, તો 1 અને 2 સામસામે બદલાય, 3 અને 4 સામસામે બદલાય. જે દર્શાવે છે કે અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય પ્રમાણકને સમાવતું કે પસાર થતું હોય, તેને લંબરૂપ આવેલી બે C2 ને દુભાગતું હોય અને શક્ય હોય તો ઓછામાં ઓછા પરમાણુમાંથી પસાર થતું હોય તેવા સમમિતિ તલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે સમમિતિ તલને વિકર્ણીય આરસી તલ તરીકે આપણે ઓળખીએ છીએ. વિકર્ણીય આરસી તલને ઇંગ્લિશમાં આપણે ડાયહેડ્રલ પ્લેન ઓફ સિમેટ્રી તરીકે ઓળખીએ છીએ અને ડાયહેડ્રલના ડી ઉપરથી એનો સંકેત આપણે સિગ્મા ડી આપીએ છીએ. હા, તમે જોઈ શકો છો સિગ્મા વી ની માફક જ. અહીંયા શું કીધું મેં? તો કે ભાઈ મુખ્ય પ્રમાણકમાંથી પસાર બી થાય છે અથવા તો સમાવે પણ છે, પરંતુ ઓછામાં ઓછા પરમાણુમાંથી પસાર થાય છે. જો સિગ્મા વી વધુમાં વધુ પરમાણુમાંથી પસાર થાય, જ્યારે સિગ્મા ડી ઓછામાં ઓછા પરમાણુમાંથી પસાર થાય છે. અને સિગ્મા વી ની માફક સિગ્મા વી જેમ આપણે કીધું હતું કે એક કરતાં વધારે હોઈ શકે છે, એમ સિગ્મા ડી પણ અણુની અંદર એક કરતાં વધારે હોઈ શકે છે. તો આજે આપણે સમમિતિ તલ એટલે શું, સમમિતિ તલના પ્રકાર કયા કયા છે અને સમમિતિ તલ આપણે કેવી રીતે સમજાવી શકાય એની વિસ્તૃત ચર્ચા આપણે કરી. હવે એક્ઝામની અંદર કેટલીક વખતે પ્રશ્ન પૂછાય છે કે સમતલ એટલે શું અથવા તો સમમિતિ તલ એટલે શું, એના પ્રકાર સમજાવો. તો 3 સમજાવવા પડે તમારે. પરંતુ કેટલીક વખત એમ પૂછે તફાવત આપો સિગ્મા વી અને સિગ્મા ડી, સિગ્મા વી અને સિગ્મા એચ. તો મેં જે 5 મુદ્દાઓ તમને કીધા, સિગ્મા પહેલા તો આરસી તલની વ્યાખ્યા આપીશું, ત્યાર પછી સિગ્મા વી ડી કે જે પૂછ્યું હોય એની વ્યાખ્યા આપીશું, ત્યાર પછી એનો સંકેત કયો એની ત્રીજો મુદ્દો, ત્યાર પછી એની અંદર એની સંખ્યા એક કરતાં વધારે કે એક ઓછી મળે છે કે કેવી રીતે મળે છે એનો મુદ્દો આપણે લખીશું, અને ત્યાર પછી એક ઉદાહરણ આપીશું. તો આમ 5 મુદ્દાઓ આપણે તફાવતની અંદર ચર્ચા કરવાના છે અને તમારું જેને કહેવાય કે લખવાનું કામ
એક્ઝામની અંદર આ 5 મુદ્દાઓ દર્શાવીને પૂરું કરવાનું છે. અહીંયા સિગ્મા ડી માટે બીજા 2 ઉદાહરણો એટલે કે મિથેન અને એલિનના અણુની અંદર પણ